દીવના ઘોઘલા ખાતે ચૌહાણ પરિવાર દ્વારા તારીખ 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. શાસ્ત્રી ગોપાલદાદા પંડ્યા દ્વારા ભક્તોને રસપાન કરાવાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા પંચાયત ચોક ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા પિતૃના સ્મરણાર્થે તારીખ 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. શ્રીમદ ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ થયો હતો. આજ રોજ ઘોઘલા ખાતે આવેલ હાટકેશ્વર મંદિરથી વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. પોથીયાત્રા ઘોઘલાની ગલીઓમાં ફરી અને કથા મંડપમાં પહોંચી હતી, જ્યાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય શ્રી વિવેકાનંદજી, શાસ્ત્રી ગોપાલદાદા પંડ્યા તથા ચૌહાણ પરિવાર તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મુખ્ય મહેમાન પરમ પૂજ્ય વિવેકાનંદજી અને શાસ્ત્રી ગોપાલદાદા પંડ્યાનું ચૌહાણ પરિવાર તથા મહાનુભાવોએ પુષ્પમાળા પહેરાવી તથા શાલ ઓઢાડી અને સન્માનિત કર્યા હતા. 7 દિવસ દરમિયાન શાસ્ત્રી ગોપાલદાદા પંડ્યા ભક્તોને વિવિધ પ્રસંગોનું વિવરણ તથા રસપાન કરાવશે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અને શ્રદ્ધા અને આસ્થા સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવાનો લાભ લીધો હતો. સાંજે આરતી બાદ શ્રીમદ ભાગવત સપ્તાહને વિરામ આપવામાં આવ્યો હતો. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સુધાબેન મહેન્દ્ર ચૌહાણ, રુચિરભાઈ મહેન્દ્ર ચૌહાણ અને પ્રદીપ ભીમજી ચૌહાણ તથા ચૌહાણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
યજમાન પરિવાર દ્વારા પોથીનું ખૂબ જ ભાવ અને ભક્તિ સાથે સ્વાગત. પોથીનું કથા મંડપમાં આમંત્રિત કરી વડીલ પંથના આશ્રમના મહંત શ્રદ્ધેય વિવેકાનંદ બાપુને એ બાપુ આ સ્ટેજ ઉપર બધા ગોપાલ દાદા મંત્રોચ્ચારની સાથે સાથે દીપ પ્રાગટ્યના માધ્યમ દ્વારા હવે મારા પહેરાવી સાલ વધારીને એન્જિનિયર દમનજી પટાલેલા નસીબભાઈ સોલંકીને આપવાનો એન્જિનિયર હિંમતલાલ સોલંકી સાહેબને સ્વાગત કરશો. અરજીવંતભાઈ સોલંકીને હું વિનંતી કરીશ આ બાબતનું સ્વાગત કરશો. શ્રીમાન ધર્મેન્દ્રભાઈ જટાલા, શ્રી હિતેશભાઈ હસમુખલાલ સામાન્યને વિનંતી કરવાની વિનંતી કે આપ પણ વિવેકાનંદ. હવે પછી કિરીટ સાહેબને વિનંતી કરી કે આપ હવે પછી નવનેશભાઈ બારિયાને વિનંતી કરીશ અને ગોપાલ દાદાનું પુષ્પમાળાથી સ્વાગત કરશો. પુષ્પબેન વિનંતી કરીશ કે આપ પણ મહંત વિવેકાનંદ બાપુ અને ગોપાલ દાદાનું પટેલ એમને વિનંતી આવીને ગોપાલ વિવેકાનંદ બાપુ ગોપાલ દાદાનું પુષ્પમાળાથી સ્વાગત કરશો. રાહુલભાઈ યજમાન પરિવારના શ્રી પ્રદીપભાઈ પોથી યાત્રામાં ખૂબ જ એક માહોલ ઊભો કર્યો. માનવમાં એમનું યોગદાન વિશેષ છે
એટલે આપ સૌનું શાબ્દિક રૂપે સ્વાગત સાથે સાથે આ ભાગવત કથાનો ટૂંક પરિચય શ્રી એડવોકેટ જસુભાઈ સોલંકી આપશે. જય શ્રી કૃષ્ણ. આપ સૌનો વધુ સમય ન લો, ફક્ત 2-3 મિનિટ જ હું રજૂઆત કરીશ. આજે આપણા માટે કથાના વક્તા પરમ પૂજ્ય શ્રી ગોપાલજી દાદા કંડિયા, જેમને આપણે આનંદથી નમ્ર ભાષામાં સારી રીતે કથાનું વાંચન થયું. બધા નાના આવ્યું. બાપુને વિનંતી કરેલી કે બાપુ આ વખતે પણ, અને શ્રી હનુમાનજી ચરિત્ર ઉપર આપણે કથા સાંભળી. આ વખતની કથા એ શ્રીમદ ભાગવત કથા છે. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત કથા શ્રીમદ ભાગવત લખેલું અને એમની પાસેનો ઉદ્દેશ તો બતાવેલો કે એ ફક્ત અને ફક્ત મનની શાંતિ માટે છે. એ ભાગવત એ ખરા અર્થમાં એક ભક્તિની કથા છે. એ કથા વિશે હું વધુ ન કહું, પરંતુ એ શાસ્ત્રીજી એમના માટે યોગ્ય વ્યક્તિ છે. મંચ ઉપર છે, કથા વ્યાસાસન ઉપર છે, એની પાસે કથાનો પ્રભાવ છે. અને શ્રી હનુમાનજી ચરિત્ર ઉપર આપણે કથા સાંભળી. આ વખતની કથા એ શ્રીમદ ભાગવત કથા છે. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખેલું અને એમની પાસેનો ઉદ્દેશ તો બતાવેલો કે એ ફક્ત અને ફક્ત મનની શાંતિ માટે છે. એ ભાગવત એ ખરા અર્થમાં એક ભક્તિની કથા છે. એ કથા વિશે હું વધુ ન કહું, પરંતુ એ શાસ્ત્રીજી એમના માટે યોગ્ય વ્યક્તિ છે. મંચ ઉપર છે, કથા વ્યાસાસન ઉપર છે, એની પાસે કથાનો પ્રભાવ છે. આદર સન્માનથી બધાને બેસાડ્યા છે, એમને માર્ગદર્શન આપ્યું છે. એમનું પોતાનું અત્યારે આશ્રમ બનાવવાનો પોતાનો એક મનસૂબો છે. હમણાં વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યારે કોઈ પણને આવું ભગીરથ કાર્ય કે જે કૃષ્ણ ભગવાનની લીલાઓ જે ભગવાને કરી છે એ આપણા વેદ વ્યાસજીએ ગ્રંથ રૂપે એનું નિરૂપણ કર્યું. અને પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ મળ્યો અને શ્રાપમાંથી મુક્તિ માટે એમને જે કથા સંભળાવવામાં આવી, તો એવી જે કથાનું મનની અંદર વિચાર આવે કે આવું મારે આયોજન કરવું છે, તો જ્યારે વિચાર આવે ત્યારથી જ આપણા 7 પેઢીના પિતૃઓને મોક્ષ મળી જતો હોય છે. અને એની સાથે જે કરે એને તો મળી જ જાય, પણ સાંભળનારને પણ એનાથી અનેક ગણું પુણ્ય મળે છે. એટલે આપણા ધર્મ ગ્રંથોમાં જેટલા જે વિચારો આપણા ઋષિ મુનિઓએ ફળ ફૂલ પાંદડા અને વેલા ખાઈને આપણને કાયમી માટે એક યાદ આપવા માટે આ બધા ગ્રંથોની રચના કરી છે કે આપણે કોણ છીએ, આપણને પરમાત્માએ આ સૃષ્ટિ ઉપર કયા કાર્ય માટે મોકલ્યા છે. દરેકને માટે કંઈ ને કંઈ કાર્ય પરમાત્માએ ગોઠવેલું હોય છે. એવું નથી કે આપણે મનથી વિચારીએ ને થઈ જાય, પણ પરમાત્માનો એમાં કંઈક સંકેત હોય. રામ મહિલા સત્સંગ મંદિર દ્વારા હનુમાન ચરિત્ર કથાનું આપણે નમો ભગવતે
परमात्मा भगवान नारायण ने सिंह कृपा थी भगवान ठाकुर जी ने सिंह कृपा थी कोगला गाम ने आंगणे गंगा स्वरूप सुधाबेन महेंद्रभाई चौहान तथा रुचिरभाई चौहान तथा समस्त चौहान परिवार द्वारा आयोजित પોતાના એ પૂર્વજોના મોક્ષાર્થે દિવ્ય અને ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસના મંગલાચરણની અંદર પ્રવેશ કરતા પહેલા પ્રભુના ચરણોમાં વંદન સાથે જ આ પટાંગણની અંદર બિરાજમાન થયેલા અનેક દેવી દેવતાઓ હાટકેશ્વર મહાદેવ, જલારામ બાપા, હનુમાનજી મહારાજ, સાઈ બાબા, રામચંદ્ર ભગવાન, જે જે દેવસ્થાનો રહેલા છે એ બધા જ દેવસ્થાનોના એ ચરણોમાં વંદન. મોગલા ગામના સમસ્ત આગેવાનો, પટેલશ્રીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલો સૌને પ્રેમથી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ભાગવતનું આવો સૌ હૃદયના ભાવથી મંગલાચરણ કરીએ. મંગલાચરણનો એક જ અર્થ કે બસ મારું અને સૌ લોકોનું મંગળ થાય, સૌ લોકોનું કલ્યાણ થાય એવા ભાવ સાથે મંગલાચરણની અંદર સૌ પ્રવેશ કરીએ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं